જય આઝાદ. મિત્રો, આજે 27 ફેબ્રુઆરી એટલે આપણા ભારત દેશના મહાન સુપુત્ર શ્રી પંડિત ચંદ્રશેખર આઝાદ કે જેને આપણે આઝાદીના ઇતિહાસના હીરો તરીકે જાણીએ છીએ. મિત્રો, આ ચંદ્રશેખર આઝાદ એટલે માત્ર એક નામ જ નહીં, એક જીવંત સંકલ્પ. આઝાદ નામ સાથે જન્મેલા આ યુવાને પોતાનું સમગ્ર જીવન દેશની આઝાદી માટે સમર્પિત કરી દીધું હતું. 1906માં મધ્યપ્રદેશના એક નાનકડા ગામમાં, જે બાબરા તરીકે ગામ છે, તે જન્મેલા આઝાદે અંગ્રેજોની ગુલામી સામે બચપનથી જ વિદ્રોહ સળગાવી દીધો હતો. જ્યારે ગાંધીજીનું અસહયોગ આંદોલનમાં ભાગ લીધો, લાઠીઓ ખાધી, જેલ ગયા, પણ મનમાં ક્યારેય ડર ના આવ્યો. પછી એટલે જે આપણે કાંકોરી કાંડ વિશે ભણતા હતા, આપણે લાલા લજપતરાયની હત્યા થઈ, એનો બદલો લીધો, સાન્ડર્સ બ્રદર્સની હત્યા કરી, સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ, જે આપણે ભગતસિંહને જાણીએ છીએ. દરેક ક્રાંતિમાં આઝાદનું નામ અગ્રેસર હતું. ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ જેવા સાથીઓ સાથે મળીને એમને HSRAની સ્થાપના પણ કરી હતી, ને જેથી યુવાનોમાં ક્રાંતિની ચેતના જગાડી હતી. તત્કાલીન બ્રિટિશ સરકારે તેમને પકડવા માટે હજારો જાસૂસો લગાવ્યા હતા, લાખો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું, પણ આઝાદ ક્યારેય પકડાયા નહીં. તેઓ આઝાદ જ રહ્યા. છેલ્લે 1931ના આજના જ દિવસે પ્રયાગરાજના એક પાર્કમાં શત્રુઓથી ઘેરાયેલા અને ગોળીઓથી ભરેલા તેમણે છેલ્લી ગોળી પોતાની જાતને માથામાં મારી અને બોલ્યા કે લડાઈમાં હું જીવતો પકડાઈશ નહીં, મરીને પણ હું આઝાદ રહીશ. મિત્રો, આજે આપણે સિદ્ધપુરમાં બેઠા છીએ. આજે આપણી લડાઈ ગોળીઓની નથી, પણ ભ્રષ્ટાચાર, નગરપાલિકાનો ભ્રષ્ટાચાર, નગરપાલિકાનો અન્યાય, નગરપાલિકાની અસમાનતા, બેરોજગારી અને સમાજની અમુક સમસ્યાઓ સામે છે. આઝાદની જેમ અડગ રહેવું, દેશ અને ત્યાગ રાખવો. મિત્રો, આપણે શહીદ આઝાદનું બલિદાન આપણને શીખવે છે કે માણસ મનથી, કર્મથી, જ્યાં સુધી આપણે દરેક વ્યક્તિ ભૂખ્યો નહીં સૂવે, અન્યાયનો શિકાર નહીં હોય, ત્યાં સુધી આપણે આઝાદ નથી. તો આપણે આ સાચી આઝાદી માટેની જે આપણા માટે જે શહીદી વરી એવા આઝાદના આજના દિવસે આપણે શ્રદ્ધાંજલિ સ્મૃતિ રૂપે આપણે એક વસ્તુ ચોક્કસથી કરી શકીએ કે આપણે આપણા સિદ્ધપુરની અંદર આપણે એવા સમાજની, એવા શહેરની સ્થાપના કરીએ કે જેથી કરીને આવનારા સમયમાં આવનારી પેઢી પણ આપણી પર પ્રાઉડ લે, ગર્વ લે. આ ગટરો ઉભરાતી, ભ્રષ્ટાચાર, આ બધી ખરેખર આના માટે આપણા લોકોએ બલિદાનો નહોતા આપ્યા, આના માટે ગોળીઓ નથી ખાધી. ખરેખર આજના દિવસે શહીદ આઝાદને સેલ્યુટ કરીએ છીએ અને એમને સ્મૃતિમાં વંદન પણ કરીએ છીએ. જય ભારત, જય સિદ્ધપુર.